भगवते वासुदेवाय नमः। ॐ नमो भगवते त्वं शरणं प्रपद्ये। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव। सर्वकार्येषु सर्वदा वंशे विभूषितकरान् नवनीरदाभा पीताम्बरा दरुणबिम्बफलाधरोष्ठ पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस। प्राणप्रयाणसमये कफवातपित्ते कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते। ध्यानमूलं गुरोर्मूर्ते पूजामूलं गुरोर्पद
मन्त्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोर्कृपा मोक्षमूलं गुरोर्कृपा। बोलिए श्री भागवत भगवान की जय। Krishna
चंद्र भगवान की जय। श्री उमापति महादेव की जय। श्री पवन सुत हनुमान जी महाराज की जय। श्री सद्गुरु भगवान की जय। प्रेम से बोलो नमः पार्वती पतये। हर हर महादेव। આજના દિવસની કથાનો પ્રારંભ કરતા ભગવાનના વાંગમય સ્વરૂપ ભાગવતજી મહારાજના ચરણોમાં મારા માતા પિતા ગુરુ મહારાજ એમના ચરણોમાં અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં વિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.
7 દિવસીય શ્રીમદ ભાગવત મોક્ષ ગાથાના ચતુર્થ દિવસના મંગલ પ્રારંભે થોડી ભગવત ચર્ચા કરીએ એમના પૂર્વ આપણા રોજના ક્રમ અનુસાર પ્રાર્થનાનું એક પુષ્પ ભગવાન ઠાકોરજીને અર્પણ કરીએ અને ત્યારબાદ થોડી ભગવત ચર્ચાઓ આજે गाशु। आइए बड़े भाव के साथ गाइए। करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। जिह्वे बिभस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा किल गोपकन्या मुरारे पादार्पितचित्तवृत्ति। त्यादिकं मोहवशादवोच गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम्। पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। सुखं शयानां निलये निजेऽपि नामानि विष्णो प्रवदन्ति मर्त्याः। निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम्। देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वर गोकुले
गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबस्वामृतमेत देव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविंद माधव स्तोत्रनो पाठ जे प्रेमे करे दामोदर दया दाने सहजे गोलोक संचरे दामोदर दया दाने सहजे गोलोक संचरे। बोलिए श्री बालकृष्ण भगवान की जय। श्री सुखदेव जी महाराज की जय। श्री व्यास भगवान की जय। श्री सरस्वती माता की जय। માં નર્મદાના પાવન તટ ઉપર રાજપીપળાની આ પવિત્ર ધરામાં સ્વર્ગસ્થ જશોદાબેન ઈશ્વરલાલ પાદરિયાના દિવ્ય કલ્યાણ અર્થે 7 દિવસીય શ્રીમદ ભાગવત મોક્ષ ગાથા અને આ મોક્ષ ગાથાના મુખ્ય મનોરથી યજમાન અખંડ સૌભાગ્યવતી ધર્મિષ્ઠાબેન કિરીટભાઈ પાદરિયાને એમનો સંપૂર્ણ પરિવાર ચોથા દિવસના આ સત્સંગ સત્રમાં ઉપસ્થિત રહેલા તમામ વડીલો માતાઓ આમંત્રિત મહેમાનશ્રીઓ તેમજ પૂજ્ય સંતો બ્રાહ્મણો અને મીડિયાના માધ્યમથી આ કથાનું નિત્ય રસપાન કરી રહેલા તમામ ભાવિક ભક્તોનું યજમાન પરિવાર હાર્દિક સ્વાગત કરે છે અને આપ સૌને યજમાન પરિવારના વ્યાસપીઠ તરફથી જાજા કરીને બધાને જય શ્રી કૃષ્ણ. આજે ચોથો દિવસ શ્રીમદ ભાગવત કથાના મધ્યમાં પહોંચી ગયા. આપણે 3 દિવસ જતા રહ્યા, 3 દિવસ હવે બાકી છે. આજનો મધ્ય દિવસ અને એ મધ્યાંતરના એ અકાળમાં ગઈકાલ કથાને મંગલ યાત્રાને સપ્તમ સ્કંદની અંતિમ ગાથાઓમાં યાત્રાને વિશ્રામ આપ્યો હતો. આજ ફિર વહી સે
पुनः यात्रा प्रारंभ हो। ब्रह्मादयः सुरगणा मुनयोऽथ सिद्धा सत्त्वैकतानमतयो वचसां प्रवाहे नाराधितु पुरुगणे रधुना पिपिप्रु किन्तुष्टुमर्हति समे हरिरुग्रजाते। 5 વર્ષનો અસુર યોનિનો આ જન્મેલો બાળક ભગવાનની શું પ્રાર્થના કરે? પ્રભુ, બ્રહ્માદિક દેવતાઓ તમારી પ્રાર્થના કરે, એ પણ તમારા આ વૈભવને, તમારા ઐશ્વર્યને પામી ન શકે, તો હું તો એક અસુર યોનિનો બાળક, હું શું આપની સ્તુતિ કરું? પણ હે નાથ, આપ કૃપા કરી આપ શાંત થાઓ. કિમ તોષ્ટુમર્હતિ સમે હરિરુગ્રજાતે. પ્રભુ આપ શાંત થાઓ. ભગવાન 5 વર્ષના એ બાળકની સ્તુતિ સાંભળી અને શાંત થયા. પણ એના કરતા વિશેષ એક વાત ગઈકાલે મારે આપને કરવી હતી, પણ સમય થોડો વ્યતીત થયો હતો એટલે હું આપને ન કહી શકું. આજે હું તમને એક વાત, એ સપ્તમ સ્કંદનો એક બહુ અગત્યનો એક પ્રસંગ, પ્રહલાદ ચરિત્રની જ ગાથા છે. મેં કાલે એક વાત ગાઈ હતી, ખબર છે? વૃત્રાસુરની ચતુશ્લોકી ભાગવતમાં, એ ચતુશ્લોકી સ્તુતિમાં એક પહેલા જ શ્લોકમાં એક શબ્દ હતો, દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય. દાસાનુદાસો, આનો અર્થ એવો થયો, ભગવાન એમ કહે, ભગવાન એવું કહે કે મને મારા ભક્તો વાલા છે, મારા ભક્તો તો મને વાલા જ છે, પણ મારા ભક્તનો જે ભક્ત છે વધારે મને વાલો. દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય, મને વધારે વાલો લાગે છે. વૃત્રાસુરની એ ચતુશ્લોકી સ્તુતિનો એ ભાવાર્થ કે પ્રભુ આપ તો ભક્તોની ઉપર કૃપા કરનારા છો. બાળક, કોઈ જીવ પરમાત્મા પાસે જાય અને પ્રભુ પાસે પ્રાર્થના કરે કે હે નાથ, મારા જિંદગીની કોઈ ક્ષતિઓ મને માફ કરો, મારું શ્રેય કરો, મને કલ્યાણ કરો, મારું હિત કરો. ભગવાન પાસે ક્ષમા માગે જીવ, એ નવાઈની વાત નથી, પણ નવાઈ તો ત્યાં છે. 5 વર્ષના બાળકે કરેલી સ્તુતિ સાંભળી અને સ્વયં ત્રિભુવનનો નાથ નૃસિંહ અવતારમાં આંખમાંથી ચોધાર અશ્રુની ધારા સાથે ભગવાન રડ્યા અને પ્રહલાદની પાસે 2 હાથ જોડીને ક્ષમા માગી, પ્રહલાદ મને માફ કરી દે, મારે આવવામાં મોડું થયું છે. સ્વયં હરિ પરમાત્મા જેની પાસે માફી માગે તો ભગવાન, વિચાર કરો, ભગવાનના ભક્તોની પરમાત્માએ કેટલી મહત્વતા વધારી. મારા આવવાને લઈ અને તારે કેટલા કષ્ટ ભોગવવા પડ્યા. મારે વિલંબ થયો.
યદિ મેં સમયે વિલંબ, મારે આવવામાં જરા મોડું થયું છે, મને માફ કરી દે. પણ મારે મૂળ તમને જે વાત મેં ગઈકાલે એક વાત બોલ્યો તો કે ભગવાન કો ચાહો, ભગવાન સે કુછ ન ચાહો. केवल आप परमात्मा को ही चाहो. એ વાતનું એક ઘટના આ પ્રસંગમાં બની. ભગવાન ઋષિએ પ્રહલાદને એમ કહ્યું, પ્રહલાદ માગી લે, હું તને શું આપું. પ્રહલાદજી ના પાડે છે, ના પ્રભુ મારે કશું ન જોઈએ. ભગવાને બીજી વાર આગ્રહ કર્યો, પ્રહલાદ માગ, હું શું આપું તને, તારા પર પ્રસન્ન થયો છું. પ્રહલાદજી ના પાડે છે, ના પ્રભુ કશું ન જોઈએ બસ. ભગવાને ત્રીજી વાર આગ્રહ કર્યો, પ્રહલાદ માગ, શું આપું તને હું, તારી ઈચ્છા હોય મને માગી લે. પ્રહલાદજીના મનમાં થોડો આમ ભાવ વ્યક્ત થયો કે ભગવાનને મેં 3 વખત ના પાડી, પણ પરમાત્મા મને હજી એક વખત માગવાનું કહે છે, તો મને એમ લાગે છે કદાચ મારા મનની અંદર ઊંડાણમાં પણ હજી કોઈ એક આશાનો અંકુર પડ્યો હશે, તો જ ભગવાન આટલી વખત માગવાનો આગ્રહ કરે. અને એ સમયે પ્રહલાદજીએ ભગવાન પાસે માગ્યું, પ્રભુ તમે મને જો કશું આપવા જ માગતા હોય તો મારી એટલી જ ઈચ્છા છે, મારા જિંદગીમાં કોઈ પણ સમયે, કોઈ પણ અવસ્થામાં, કોઈ પણ પ્રકારની લૌકિક વાસનાઓનો જો અંકુર મારા જીવનમાં પડ્યો હોય તો એને મૂળ સહિત ઉપાડી અને એને ફેંકી દો. મારા જીવનમાં કોઈ અપેક્ષાઓ અને કોઈ આશાઓ ન રહેવી જોઈએ, મને કેવલ તમારી ભક્તિ થવી જોઈએ. મને કશું ન જોઈએ. નનાકપૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ. વૃત્રાસુર કહે ભગવાનને, પ્રભુ ન સ્વર્ગ લોક જોઈએ, ન બ્રહ્મ લોક જોઈએ, ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ. ન મને આ ધરતીનું રાજ્ય જોઈએ. આ વૃત્રાસુર તો એક માત્ર નામ છે. આ તો વૈષ્ણવ ભગવાનને સ્તુતિ કરે છે. પ્રભુ તમારે દેવું હોય તો મને એક જ વસ્તુ આપો, સમંજસત્વા વિરહૈયકાંક્ષે. પ્રભુ મને તમારી વિરહ ભક્તિ થાય, બસ આનાથી બીજું કશું ન જોઈએ. મહાપુરુષોએ નવધા ભક્તિ તો કીધી જ છે, પણ એ નવધા ભક્તિની અંદર પણ એક શ્રેષ્ઠ ભક્તિ એમ કહેવાય છે, વૈષ્ણવ પરિવાર એમ કહે છે કે નવધા ભક્તિ કરતા પણ જો શ્રેષ્ઠ કોઈ ભગવાનની ભક્તિ હોય તો એ પરમાત્મામાં વિરહ જાગવો, પરમાત્માનો વિરહ થાય, એ મહાભક્તિ છે. અને અહીંયા વૃત્રાસુર એમ બોલ્યો, સમંજસત્વા વિરહૈયકાંક્ષ. तो ईश्वर के पास, ईश्वर से तुम कुछ न चाहो, खुद ईश्वर को चाहो. तुम स्वयं परमात्मा को ही चाहो और कछु न चाहिए. ત્યારબાદ આજ અષ્ટમ સ્કંદ, અને મેં એ અષ્ટમ સ્કંદની ગાથાઓમાં અષ્ટમ સ્કંદ એટલે મન્વંતર લીલા. બાપજી
તમે મને મન્વંતરોની ગાથા સંભળાવો. આપે મને સ્વયંભૂ મનુની કથા કરી. એમની 3 દીકરીઓ દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ, ઉત્તાનપાદ અને પરિવ્રત રાજા. આ બધી જ ગાથાઓ તમે મને કરતા રહ્યા. તમે એમ કહ્યું કે મન્વંતરોમાં પરમાત્માનું પ્રાગટ્ય થાય છે. તો મારી એક પ્રાર્થના છે આપને, બીજા જે મન્વંતરોમાં જે મનુ થયા, એ મનુએ પરમાત્માનું રટણ કર્યું, પરમાત્માનું યજન કર્યું અને પરમાત્મા પ્રગટ થયા. તો મને જરા એ મન્વંતરોની ગાથા કહો, મારે સાંભળવું છે. આ જગત ઈશ્વરમય છે. પરમાત્મા ઈશ્વર આ જગતને ચલાવે છે. અને મારી તમારી તો કોઈ તાકાત જ નથી કે આપણે આ જગતને ચલાવી શકીએ. હું ને તમે તો માત્ર નિમિત્ત બનીને આવ્યા છે. આપણે માત્ર ને માત્ર નિમિત્ત બન્યા છીએ. નિમિત્ત બનવાનો જ્યારે સમય આવ્યો છે, તો મારે આપ સૌને એટલું જ કહેવું છે કે પરમાત્માએ નિમિત્ત જ બનાવ્યા છે, તો શું કામ એને આપણું આ નિમિત્ત બનવાનો સમય ખોટો વ્યર્થ કરીએ? શા માટે જિંદગીમાં દાગ લગાડીએ? જે સમય માટે નિમિત્ત બનાવ્યા છે એવું કર્મ કરીએ જેને લઈ અને પરમાત્મા પણ આપણી ઉપર રાજીપો વ્યક્ત કરે, પરમાત્મા પણ પ્રસન્ન રહે. જ્યાં સુધી આપણું પાત્ર ભજવવાનું છે ત્યાં સુધી આપણે રહેવાનું, પછી તો જતું રહેવાનું. તો સુંદર મજાનું પાત્ર ભજવીને જ જઈએ. આ ધરતી એક રંગમંચ છે, આપણે બધા એમના પાત્રો છીએ, પરમાત્મા એનો ડાયરેક્ટર છે. જ્યાં સુધી આપણા પાત્રની આ મંચ ઉપર મજા છે ત્યાં સુધી રહેવા દેશે. જેવું આપણું કાર્ય સંપન્ન થયું એટલે આપણને બોલાવી લેશે. તો બાપજી, આપ મને મન્વંતરોની ગાથા કહો. સાંભળ રાજા, સૌ પ્રથમ તો તને કહું કે 14 મન્વંતરો છે. 14 મન્વંતર અને એ 14 મન્વંતરનો સમય વ્યતીત થાય એને એક કલ્પ કહેવાય છે. અને એક કલ્પ વ્યતીત થાય એટલે બ્રહ્માજીનો એક દિવસ વ્યતીત થાય છે. એક દિવસ એટલે એક કલ્પ એટલે બ્રહ્માનો એક દિવસ. એક વાત બહુ અગત્યની બતાવી છે, દરેક મન્વંતરમાં ઇન્દ્ર અને ઋષિ મુનિઓ બદલાઈ જાય છે. દરેક મન્વંતરમાં ઇન્દ્ર બદલે છે. અત્યારે જે આ ચાલે છે એ 7મો મન્વંતર છે. વૈવસ્વત મન્વંતર ચાલે છે અને આ મન્વંતરનો ઇન્દ્ર છે પુરંદર. અને આ મન્વંતરની અંદર ભગવાન વામનનું પ્રાગટ્ય થયું છે. વૈવસ્વત મન્વંતરમાં પરમાત્મા વામન પ્રગટ થયા છે.
દરેકે દરેક યુગમાં માણસની આવરદાનો સમય બહુ બદલાતો જાય છે. ચૌદ મનુ જાય ને ત્યારે એક કલ્પ થાય. મેં હમણાં આપને કહ્યું બ્રહ્માજીની ઉંમરમાં એક દિવસ જાય, પણ તમને 14 મન્વંતરોની આવરદા ખબર છે? આપણા 4 યુગો છે. સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલી. આ 4 યુગો 71 વખત જાય ને ત્યારે એક મનુનો કાળ પૂરો થાય. 71 વખત સતયુગ જાય, 71 વખત ત્રેતા, 71 વખત દ્વાપર અને 71 વખત કલી. કેટલા લોકોને ખબર છે આ કળયુગ ચાલે છે? એ તો ખબર છે ને બધાને. કેટલાને ખબર છે કળયુગ ચાલે છે એવું? જેને ખબર છે કે આ કળયુગનો સમય છે, હાથ ઊંચો કરો. હા, કેટલામો કળયુગ ચાલે છે ખબર છે કોઈને? કિરીટભાઈ ખબર છે તમને? આ 4થો દિવસ છે. કેટલામો? અને હું ભરોસા સાથે કહું છું, બ્રાહ્મણો તમને રોજ કહેતા છે કેટલામો કલી ચાલે છે. સંકલ્પ કરાવો છો ને? પણ સંકલ્પ સાંભળતા જ ન હોય આપણે તો. જ્યારે હાથમાં આમ બરાબર આમ જળની આચમની ભરી હોય ને ત્યારે આપણું ધ્યાન ગયું હોય પેલા પંચામૃતના છાલિયામાં કે આમાં માખી નથી ને, ઉડાડતા હોય આપણે. નહીં તો તમે 4 દિવસથી પૂજા કરો છો, તમને ખબર હોવી જોઈએ આ કેટલામો કલી ચાલે છે. અષ્ટાવિંશતિ યુગે કલિયુગે 28મો કલી ચાલે છે. 28 વખત સતયુગ ગયો, ત્રેતાયુગ ગયો, દ્વાપર યુગ ગયો અને 28મી વખત હવે આ કલી ચાલે છે. આવા 71 વખત પૂરા થાય ત્યારે એક મન્વંતર થશે પૂરો. અને આવા 14 મન્વંતર જાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય. હવે આપણે તો કેટલી વખત આવીને વ્યા જશું. ચૌદે 14 મન્વંતરના નામ આપ્યા છે. એમાં સપ્તમ વૈવસ્વત મન્વંતર, હવે આવે છે 8મો સાવરણી મન્વંતર, અને એમાં ઇન્દ્ર છે આપણો બલિ. એમાં મારે તમને જે કથા કહેવી છે કે રાજા, ત્રીજે ઉત્તમ નામનો જે મન્વંતર થયો એ મન્વંતરનો ભાઈ ચોથો તામસ મન્વંતર, અને તામસ મન્વંતરમાં ભગવાન હરિ પ્રગટ થયા એની કથા છે. ભગવાન હરિ પ્રગટ થયા. આપણા મનમાં એક વાત બંધાઈ ગઈ છે કે ભગવાન મનુષ્ય માટે જન્મ લે છે. ભગવાન જ્યારે મનુષ્ય ભગવાનને બોલાવે છે ત્યારે ભગવાન આવે છે. પણ ના, પરમાત્મા એમ કહે છે કે હું માત્ર મનુષ્ય માટે નહીં, આ દુનિયાના તમામ જીવાત્મા માટે હું અવતારને ધારણ કરું છું. વિપ્રધેનુ સુરસંતહિત, રામચરિત માનસ એમ કહે છે. વિપ્ર એટલે કે બ્રાહ્મણ. વિપ્રધેનુ, ધેનુ યાની કે ગાય, પશુ. ભગવાન પશુ માટે પણ અવતાર ધારણ કરે છે.
સજ્જન માટે ભગવાન અવતાર ધારણ કરે છે. અને એ વાતને સત્ય બનાવવા માટે થઈ અને ભાગવતનો એક પ્રસંગ, ભગવાનનો હરિ અવતાર, એક ગજેન્દ્ર માટે, એક હાથી માટે પરમાત્માએ પ્રાગટ્ય લીધું, હરિ અવતાર. ત્રિકુટ નામ એક પર્વત, 3 પર્વતો છે અને સામાન્ય પર્વત નથી, એ બહુ બહુ વિશાળ પર્વતો છે. એ પર્વતની અંદર એક સરોવર. તો તમે વિચાર કરો કે પર્વતની અંદર સરોવર છે તો પર્વત કેવડું હશે? અને એ ત્રિકુટ પર્વતમાં એક હાથી રહે છે. હાથીઓ તો બહુ બધા છે, પણ એક હાથીનું મહત્વતા બતાવી છે. એક મહત્વ નહીં, એક હાથી રહે છે. અને એ હાથી પણ કોઈ સામાન્ય હાથી નથી, એટલો શક્તિશાળી છે કે હાથી દૂરથી ચાલ્યો આવતો હોય અને કદાચ એના શરીરમાંથી નીકળતી એ સુગંધ વાયુની સાથે દૂર સુધી ફેલાતી હોય અને કદાચ એ સુગંધને જંગલના હિંસક પ્રાણીઓ ઓળખી જાય કે હાથીના શરીરની દુર્ગંધ નીકળે છે, આ સુગંધ નીકળે છે, તો હિંસક પ્રાણીઓ ત્યાંથી ચાલ્યા જાય. સિંહ, વાઘ પણ, આવા પશુઓ પણ હાથીથી ડરે, આવો મહાકાય હાથી. તમે વિચાર કરો, આટલો મહાન હાથી છે, આટલો મોટો હાથી છે, આટલો શક્તિશાળી હાથી છે. જંગલના પ્રાણીઓ એનાથી દૂર દૂર સુધી જતા રહે છે એના ડરને લઈ, અને એનો એ જ મહાકાય હાથી માણસના હાથમાં પોતે પાછો કેદ રહે છે, એનાથી બંધાઈ જાય છે. અને માણસ ધારે તો શું ન કરી શકે? માણસ ધારે તો શું ન કરી શકે? માણસ ધારે તો પરમાત્માને પણ પોતાના વશ કરી શકે. બુદ્ધિ ભગવાને આપી હોય એનો ઉપયોગ થાય તો. નકર અમુકને તો બુદ્ધિ હાવ કાટી ગઈ હોય, કાટ ચડી ગયો હોય. એકવાર એક યમરાજે યમલોકમાં હાથીની મશ્કરી કરી. કેલા તું આવડો મોટો દેહ ધરે, આટલી તારામાં તાકાત, અને એક માણસને તું વશ થઈ ગયો, માણસથી તું બંધાઈ ગયો. હાથી કહે છે તમે મારી મજાક કરો છો પણ તમને ખબર નથી, માણસ તો હારા હારાને બાંધી દે, ભગવાનને બાંધી દે. કે અરે તું હું આવી વાતો કરે? યમરાજ કહે છે મારી પાસે કેટલા માણસો આવે છે રોજના માટે, હું તો કોઈનાથી ન બંધાયો. એ કહે છે મહારાજ યમરાજ, તમારી પાસે જે માણસો આવે છે ને એ મરેલા આવે છે, જીવતાને પકડી આવો પછી તમને કહેજો મને. કે હવે આ તો યમરાજના આબરૂની વાત થઈ. અને આપણે કેવું થાય ખબર છે, આમ આમ આપણા જીવનમાં ક્યારેક આમ સામે એક આપણને કોઈક આમ ચેતવણી આવીને ઊભી રહી ને, પછી આપણે એને મૂકી દઈએ ને તો એમાં આપણી નામોશી થતી હોય. એટલે યમરાજને તો એમ હતું કે હવે મારે તો લઈ આવવો જ પડે. દૂતોને બોલાવ્યા. દૂતો કહે છે કહો મહારાજ શું આજ્ઞા છે? જાઓ આ ધરતી ઉપરથી એક જીવતો મનુષ્ય પકડી આવો. તો નીકળ્યા. હવે ગોતતા હતા, રાત્રિનો સમય. એક કાયસ્થ 3 માળની હવેલી, અને હવેલીની ઉપર અગાસીમાં ખાટલો નાખીને હૂતેલો. યમરાજના શિષ્ય આમ આમ એમના દૂતોની નજર પડી, ઉપાડ્યો ખાટલા હોતો.
અડધે પહોંચ્યા ને ત્યાં ઓલો આમ જાગી ગયો, ચારે બાજુ નજર કરે, આ શું છે કે આ પલંગ હોતો હું આકાશમાં ઉડું છું? થોડીક વાર તો એમ થયું કે હું સ્વપ્નમાં લાગુ છું. ના ના, સ્વસ્થ બન્યું, ના બરાબર છે, છું તો આકાશમાં જ, પણ હવે હલાય નહીં, કારણ કે જો હલું તો પડું, ને પડું તો મરી જ જાવ. ચાર પાયે એક એક વ્યક્તિને જોયા. એને પ્રશ્ન કર્યો, તમે કોણ છો અને આ મને ક્યાં લઈ જાઓ છો? અમે યમના દૂતો છીએ. ગભરાઈ ગયો કાયસ્થ કરી, આ યમના દૂતો, હવે આને કાંઈ કહેવાય નહીં. તમે મને લઈ ક્યાં જાઓ છો? અમારા મહારાજ યમરાજ પાસે. કેમ? અમારા મહારાજની આજ્ઞા છે, તને લઈ જવાનો છે. કઈ વાંધો નહીં. કાયસ્થ બહુ હોશિયાર હતો, બુદ્ધિ ચાતુર્ય બહુ હતું એનામાં. કઈ વાંધો નહીં. સૂઈ ગયો તો પાછો ખાટલામાં. ખીચામાંથી પેન કાઢી, કાગળ કાઢ્યું અને લખી નાખ્યું. યમરાજ, એ ધર્મરાજ, હું તમારા માટે એક નવો મુનિ મોકલું છું અને હવે તમે બધા એની આજ્ઞામાં રહેજો. નીચે લિખિતન શ્રી હરિ ભગવાનની સહી. કાગળ ખીચામાં નાખીને સુઈ ગયો. યમરાજના દરબારમાં લઈને ગયા. જાતા આવે તો ઓલા સીધી જ ચિઠ્ઠી કાઢીને આપી કે લ્યો, આ તમારા માટે આવી છે. યમરાજ આમ ચિઠ્ઠી વાંચી, વાંચતાની સાથે પોતાના આસન ઉપરથી ઊભા થઈ, બે હાથ જોડીને પ્રણામ કર્યા. અરે આવો આવો, પધારો પધારો. ઓલો હાથી બેઠો બેઠો જોવે. બેસો બેસો. પોતાના આસન ઉપર એને બેસાડ્યા. યમરાજ એની પાસે નીચે બેસી ગયા. લખ્યું હતું, કારણ કે બનવા સંજોગ બન્યો એવું, ભગવાનના અક્ષર જેવા અક્ષર હતા, ભગવાનની જેવી સહી એવી શ્રી હરિની સહી. અને લખ્યું તું, નવો મુનિ મોકલું છું, આની આજ્ઞામાં રહેજો. ભલે. થોડા દિવસ થયા. બાજુમાં ચિત્રગુપ્તજી બેઠા છે, નવા મુનિમની બાજુમાં. હો, અને એમાંની અંદર બરાબર એક સ્ત્રીનો મૃત્યુ થયું, એને પકડી આવ્યા. નવા મુનિમે પૂછ્યું, આ કોણ છે? આ સ્ત્રી છે, આને કેમ અહીં લાવ્યા? એ કહે છે કે મહારાજ મુનિમજી, આ સ્ત્રી દૂધ વેચવા જાય છે, પણ એની અંદર પાણી ભેળવે છે અને એની અંદર બીજો ઘણો બધો પ્રકારના પદાર્થો ભેળવી અને દૂધને વધારો કરી અને વેચવા જાય છે, અને એનાથી બાળકોની તબિયત ખરાબ થાય છે, એટલે આને નરકમાં લઈ આવ્યા. અરે આને નરકમાં લવાય? આ દૂધ વેચે છે, આને મોકલી દો વૈકુંઠમાં જાઓ. હવે મુનિમજીની આજ્ઞા. અરે પણ આને પાપ કર્યું છે, આને કીધું ને મેં તમને વૈકુંઠમાં મોકલી દો. હવે ભગવાને મોકલેલો મુનિમાં તો મોકલવો પડે. સ્ત્રીને મોકલી વૈકુંઠમાં. આ જોજો એક માણસ શું કરી શકે, મારો કહેવાનો ભાવાર્થ છે તમને. આપણી જેવો સામાન્ય માણસ જ હતો. સ્ત્રીને વૈકુંઠમાં મોકલી. વળી થોડો સમય થયો અને એ સમયમાં એક કલાલને પકડી આવ્યા. જીવને કાપે, દારૂની ભઠ્ઠીઓ ચલાવે. મુનિમજીએ પ્રશ્ન કર્યો, આ કોણ છે? ચિત્રગુપ્તજી. મહારાજ, આ કલાલ છે. આ શું કરે છે? આનું કામ શું? તો કહે છે, આ દારૂની ભઠ્ઠીઓ બનાવે અને દારૂ વેચે છે, લોકોને બીમાર પાડે છે, લોકોને નશામાં પહેરાવે છે, આને નર્કમાં નાખવાનો છે. અરે આને નર્કમાં નખાય? વૈકુંઠમાં જવા દો આને. એને વૈકુંઠમાં મોકલ્યો. પોતાના શરીરનો વેપાર કરનારી એક સ્ત્રી
ગણિકાને પકડી આવ્યા. આ કોણ છે? આ ગણિકા છે. આણે શું કર્યું? અરે આમણે કેટલા લોકોને પોતાની સાથે ભેળવી પોતાનું શરીર વેચી ધર્મથી વિરુદ્ધના કાર્ય કર્યા છે. આને તો પાપનો કોઈ પાર નથી રાખ્યો. આને નરક જ મળવું જોઈએ. અરે ભલે ને પાપ કર્યા, આને વૈકુંઠમાં જવા દો. એને વૈકુંઠમાં મોકલી. વૈકુંઠમાં લાઈન થઈ. ભગવાન કહે છે બધા વૈકુંઠમાં આવવા માંડ્યા. ધરતી પર શું આટલી બધી ભક્તિ ઉભરાઈ ગઈ કે? મોકલો એક પાર્ષદને જોયા તો જતો આ ધરતી ઉપર. પાર્ષદ આવ્યો, આવીને સમાચાર આપ્યા, મહારાજ એવું કઈ છે નહીં પ્રભુ ત્યાં. ત્યાં તો પેલા હતું એમ જ છે. તો આ યમરાજે કેમ આવો બધો ખોટો ધંધો ચાલુ કર્યો છે આંધળો? આ બધાને અહીંયા મેળા મોકલવા. ભગવાન ગયા સીધા જ યમલોકમાં. યમરાજને ધર્મરાજ ક્યાં? સિંહાસન પર મુનિમજી, નીચે યમરાજ, આ બાજુ ચિત્રગુપ્તજી. આ શું છે બધું? તમે વૈકુંઠમાં બધાને આટલા બધાને મોકલો છો, ધરતી પર આટલો બધો ધર્મ નથી, ભક્તિ નથી, તોય તમે કોઈને બધાને વૈકુંઠમાં જ મોકલો છો? આ નર્કમાં રાખતા જ નથી. તો કહે છે પ્રભુ અમે શું કરીએ? તમારા મુનિમજી આજ્ઞા કરે તો અમારે તો કરવું પડે. ક્યાં વળી મુનિમ? ભગવાને કીધું ક્યાં મુનિમ? આર્યા મુનિમ. કોણે કીધું? એ કે તમે મોકલ્યા છે ને આ બધું થાય છે. ભગવાન વિચાર પડી ગયા, મેં મોકલ્યો? કઈ મોકલ્યો મેં આને? એલા મેં કઈ મોકલો તમને? આ પ્રભુ તમારી ચિઠ્ઠી રહી, તમારી સહી વાળી. ભગવાન જોયું, હા એટલે આ તો મારી સહી છે. ભગવાન ઓળખી ગયા, તું જુઠ્ઠો માણસ છે, તું ખોટું બોલે છે, તને નરક મળશે. પેલો કાયસ્થ કહે છે પ્રભુ મને નરક મળશે? ચાલો સમજો મેં એક વખત પાપ કર્યું છે, હું ખોટું બોલ્યો છું, મુનિમ બની ગયો તમારા નામથી. પણ મેં એવું સાંભળ્યું છે કે તમારા દર્શન થાય ને એને તમારું ધામ જ મળે છે. તમારા દર્શન થાય અને તમારું ધામ જ મળે છે. થોડીક વાર તો ભગવાને યમરાજને કીધું ઓલા બધાને લઈ આવો, જેટલાને તમે વૈકુંઠમાં મોકલ્યા છે, પેલી સ્ત્રીને, પેલી ગણિકાને, પેલા કલાલને, આ બધાને લઈ આવો, પાછા નાખી દો યમલોકમાં. અને ત્યારે બહુ સુંદર વાક્યમાં કાયસ્થ એટલું બોલ્યો છે, પ્રભુ જો તમે આવું કરશો ને તો તમારે તમારી ગીતાજીમાં હવે થોડાક સુધારા વધારા કરવો પડશે, થોડાક શ્લોકો કાઢી નાખવા પડશે. કારણ કે તમે સ્વયં એમ કહ્યું છે યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. તમે ચોખ્ખું કહ્યું છે કે મારા ધામમાં આવેલો પછી પાછો જાતો જ નથી. તો તમે વિચાર કરો, હવે તમારે એ લોકોને અહીં મોકલવા છે કે ગીતાજીમાં શ્લોક કાઢી નાખવા છે? ભગવાન મૂંઝાણા, હવે શું કરું? ભગવાને કીધું પણ તું આ બધાને તું ત્યાં મોકલે છે, પણ આ બધા મારા સુધી પહોંચનારા કેમ? આવો નિર્ણય તને કેમ લેવાનો? ભગવાનને પેલા માણસે કીધું પ્રભુ પેલી વાત તો એ કહ્યું કે તમે જ કહ્યું છે મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતન. પ્રભુ તમે મને એમ કહ્યું છે, તમે ગીતાજીમાં બોલ્યા છો આ દુનિયાનો જેટલો પણ જીવાત્મા છે બધો જ મારો અંશ છે, હું અંશે છું. મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતન. તો આ શ્લોક કાઢી નાખજો કે કથા તો બહુ લાંબી છે, પણ અંતે માણસ છે. ભગવાનને પણ એમ કહેવું પડ્યું કે ભાઈ તું સાચો છે. પછી ભગવાનને વળી આમ ચાલતા થયા ને ભગવાન અને લોકો કાયસ્થને, તો ભગવાનને વિચાર્યો કે આ અહીંયા આવ્યો ક્યાંથી? કે મૂળ વાત આ અહીંયા ક્યાંથી આવ્યો?
એણે યમરાજને પૂછ્યું કે આને જીવતો કેમ તમે લઈ આવ્યા? હવે યમરાજે માંડીને વાત કરી કે મારા હાથી હારે જરાક આમ થયું હતું ને, એટલે હાથીએ મને કીધું કે તમે હાજા માણાને લઈ આવો ને પછી કહેજો મને કેવા છૂટો છો. મેં હાથીની મજાક કરી કે એલા તું આવડો મોટો મહાકાય હાથી અને તું એક માણસના બંધનમાં વયો જા. અને એણે મને એમ કીધું કે માણસના બંધનમાં હું તો નહીં, ભગવાન પણ વયા જાય. હવે એ બધું એણે મને કીધું એટલે ખાતરી કરવા હાટવાને લઈ આવવાને ખરેખર થયું એવું હોય કે માણસ તો ભગવાનને બાંધી દેવો છે. યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ. અને એક માઇલો સુધી એ નહીં એની ધાક પડે એવો હાથી. કપાળમાંથી મદ જરે છે, કામ જરે છે. અને એ હાથી ત્રિકૂટ પર્વતમાં રહેતો હતો. ત્રિકૂટ પર્વત આધ્યાત્મિક અર્થની કથામાં જો તમને કહું તો 3 પર્વત છે. એક લોખંડનો પર્વત છે, એક ચાંદીનો પર્વત અને એક સોનાનો પર્વત. સોનાનો પર્વત સૌથી મોંઘો છે. અને આ 3 પર્વતને આધ્યાત્મિક અર્થમાં સત્વગુણ, રજોગુણ અને તમોગુણ કહ્યા છે. ત્રિકૂટ પર્વત એટલે આ શરીર. આ શરીરમાં રહેનારો એક આત્મા, એ ગજેન્દ્ર જીવ છે, હાથી છે. આ દુનિયા છે એ સરોવર છે. અને સરોવરની આ દુનિયામાં રહેલું લૌકિક ભૌતિક સુખ એ જળ છે. અને એને પીવા માટે થઈ અને જીવાત્મા આવે. હાથી આવ્યો, જળાશયમાં આવી પત્ની સાથે, હાથની સાથે, એના બાળકો સાથે, અન્ય હાથીઓ સાથે આવીને જલપાન કરે છે. પોતાની સૂંઢ વડે પાણી ભરી એકબીજાને ભીંજવે. સાથે નારી છે. હાથી અહંકારી ભારી, સંગે છે નારી, જળનો વિહારી આવ્યો, જળ ક્રીડાને કાજ. જળનો વિહારી આવ્યો, જળ ક્રીડાને કાજ. જળનો વિહારી આવ્યો. આ ભૌતિક સુખમાં એવો જીવ ગૂંચવાયો, એવો લોભાયો, જેમ પેલો ભમરો સુગંધમાં, રસમાં એટલો મદોન્મત બની જાય, ભૂલી જાય છે કે સંધ્યા થશે ને કમળ બીડાઈ જશે. પંકજની અંદર પેલો ભમરો રસને ખેંચી રહ્યો છે. આપણું બધાનું પણ આવું છે. આપણું જીવન ભમરા જેવું છે, આપણું જીવન દેડકા જેવું છે. રસને ખેંચે છે, માણી રહ્યો છે. સૂર્ય ઉદયના સમયથી લઈ સૂર્ય અસ્તાચલ તરફ જવા લાગ્યો. કદાચ હવે થોડી ક્ષણોમાં કમળ બીડાઈ જશે. અને થયું પણ એવું, કમળ બીડાઈ ગયું. છતાં પણ હજી રસને પીવે છે, રસને માણે છે. નહીં તો ભમરાની તાકાત છે કે પોતે કમળની પાંખડીઓને તોડી અને બહાર નીકળી શકે, પણ મદમાં એ રસમાં એટલો મદોન્મત બની ગયો. એણે વિચાર કર્યો કે હમણાં સવાર થઈ જશે, હમણાં રાત વીતી જશે, સવાર થશે, સૂર્ય ઉદય થશે અને સૂર્યના પ્રકાશને લઈ અને કમળ ખીલશે ને હું ચાલ્યો જઈશ, હું બચી જઈશ. અને બન્યું શું? પોતે પોતાની એ ચાંચ વડે પાંખડીઓને ન તોડી પોતે રસને માણતો રહ્યો. સવારનો સૂર્ય ઉદય થાય એમની પહેલા હાથીનું એક ઝુંડ આવ્યું, આખું એક ટોળું આવ્યું. અને એ હાથીઓ પોતાની સૂંઢ વડે કમળને પકડી અને મૂળ સહિત ઉખાડીને મીંડા નાખી દેવા. અને પેલો ભમરો એ જ કમળમાં
મૃત્યુ પામ્યો. આપણું બધાનું આવું જ છે. આ ભૌતિક રસમાં એટલા બધા ડૂબી જઈએ. આવા મહાપુરુષો આવીને આપણને કહે છે કે એલા વાલા, થોડોક તો સમય પરમાત્મા માટે કાઢ, હમણાં રાત્રિ થઈ જશે, હમણાં રાત્રિ થઈ જશે. પણ આપણે તો સવારની રાહ જોતા હોઈએ અને રાતમાં જ આપણે ઉકલી ગયા હોઈએ. આવું જીવન ન જીવશું. ઈશ્વરમય જીવન બનાવજો. જ્યારે પણ સમય મળે ત્યારે પરમાત્માના નામનો તમે પાઠ કરજો, પરમાત્માના નામનું તમે ચિંતન કરજો. પછી આપણી હારે કશું આવવાનું નથી વાલા. હાથીએ બહુ પ્રયત્નો, અને હાથી મદોન્મત બન્યો, ભૂલી ગયો કે મારી પાસે બળ છે પણ મારું બળ ધરતી ઉપર ચાલે, જળમાં ન ચાલે. અને જળમાં બન્યું પણ એવું, પેલા એક મગરે આવીને હાથીનો પગ પકડ્યો. મગર એટલે કાળ છે, અને મહાપુરુષ એમ કહે છે કાળ સૌથી પહેલા વહેલા પગ પકડે. ભાગવતના 2 પ્રસંગો, યમુના દૂતે આવી અને અજામિલના પગ પકડ્યા. 10મ સ્કંદમાં ભગવાન કૃષ્ણએ કંસના પહેલા વહેલા પગ પકડ્યા છે. કાળ પેલો પગ પકડે. હાથીનો પગ પકડ્યો. હાથી બહાર નીકળવાના પ્રયત્નો કરે, હાથણીઓ એને બહાર લઈ જવાના પ્રયત્નો કરે, પણ ન જઈ શકો. આપણે પણ એવું જ થાય, જ્યારે બીમારીમાં સપડાઈ જઈએ ને ત્યારે આપણા દીકરા, દીકરીઓ, પત્ની, ભાઈ, આ બધા જ આપણને હોસ્પિટલ લઈ જાય, ઘણા બધા પ્રયત્નો કરે, પણ ડૉક્ટર એમ કહે ને કે હવે અમારાથી એમાં કંઈ નહીં થાય, તમે ઘરે લઈ જાઓ. એટલે ઘરે લઈ આવીએ. અને પછી સગા સંબંધીઓ જ્યારે આવે ને, આપણે પૂછીએ, સગા સંબંધીઓ આપણને પૂછે કે ભાઈ શું થયું, તો કહે છે કે હવે તો ડૉક્ટરોએ ના પાડી છે, હવે તો ભગવાનની ઈચ્છા હશે ત્યાં સુધી રહેશે. આપણે ભગવાન ભરોસે છોડી દઈએ છીએ. ડૉક્ટરોએ કીધું છે તમે સેવા કરો. હાથણી અને એના બચ્ચાઓએ હાથીને છોડી દીધો. જેમ જેમ હાથી બહાર નીકળવાના પ્રયત્નો કરે તેમ તેમ પેલો ઝૂંડ એને મધ્યમાં ખેંચતો જાય છે. અને જ્યારે હવે એના એક પછી એક અંગો ડૂબવા લાગ્યા. આપણું પણ એવું છે. પેલો કદાચ ગજેન્દ્ર જળમાં ડૂબતો હશે, આ જીવનું, આ ગજેન્દ્રનું શું? તો કહેવાય છે કાને સાંભળવાનું ઓછું થાય, આંખે દેખાવાનું ઓછું થાય, મોઢામાં દાંત રહી નહીં, આ એક પછી એક અંગો બધા ડૂબવા લાગ્યા છે. 4 પ્રહર યુદ્ધ ભયો, લઈ ગયો મજધારે. 4 પ્રહર યુદ્ધ ભયો, લઈ ગયો મજધારે. नाक कान डूबन लगे, कृष्ण को पुकारे. नाक कान डूबन लगे, कृष्ण को पुकारे. જ્યારે નાક અને કાન ડૂબવા લાગ્યા ત્યારે કૃષ્ણને બોલાવ્યા છે. નાક કાન ડૂબન લગે તબ કૃષ્ણ કો પુકારે. હે ભગવાન, હવે બસ તમે લઈ જાઓ. ખૂણામાં ખાટલો ઢાળ દીધો હોય, બાજુમાં માટલી પાણીની રાખી હોય, પણ એ માટલીમાંથી પાણી આપણી જાતે પી ન શકીએ, આવી હાલત થઈ જાય ત્યારે આપણે ભગવાનને કહીએ કે હે ભગવાન, હવે તમે મને લઈ જાઓ. અને આ હાથીએ, આ ગજેન્દ્રએ ગયા જન્મના જ્ઞાનને લઈ અને ભગવાનની સ્તુતિ કરી. ઓમ નમો નમો નમસ્તે ખિલ કારણાય, નિષ્કારણાય અદ્ભુત કારણાય, સર્વાગમામ્નાય મહાર્ણવાય, નમોપવર્ગાય પરાયણાય, નમોપવર્ગાય પરાયણાય, નમોપવર્ગાય પરાયણાય.
બહુ સુંદર ભાષા અહીંયા ભગવાન વેદવ્યાસે લખી છે. નમો નમસ્તે ખીલ કારણાય. પ્રભુ, આ દુનિયામાં તમારું તો કોઈ કારણ જ નથી. તમે સૌનું કારણ છો, પણ તમારું કોઈ કારણ નથી. નમો નમસ્તે ખીલ કારણાય નિષ્કારણાય અદ્ભુત કારણાય. તમારું કોઈ કારણ નથી પ્રભુ, અને કદાચ તમારું કોઈ કારણ હોય તો એ કારણ તમને સ્પર્શ કરી શકતું નથી, કારણ કે તમને એમાં વિકાર નથી. આ દુનિયાની ઉત્પત્તિ તમે કરો છો, દુનિયાનું પાલન કરો છો, દુનિયાનો સંહાર કરો છો, છતાં પણ આ ત્રિગુણ ઉત્પત્તિ સ્થિતિ અને લય તમારા વિકાર નથી. કારણ કે તમે આ ત્રણથી પર છો. નિષ્કારણાય અદ્ભુત કારણાય. તમે ત્રણેયથી પર છો. નથી તમને સર્જનમાં મોહ, નથી પાલનમાં અહંકાર, નથી તમને લયમાં કોઈ શોક. એટલે તમે નિષ્કારણાય અદ્ભુત કારણાય છો. તમે અદ્ભુત કારણ છો. તમે તમામ શાસ્ત્રોનું તાત્પર્ય છો. સર્વાગમામ્નાય મહાર્ણવાય. તમે બધાનું મૂળ કારણ છો. તમે તમામ શાસ્ત્રોનું તાત્પર્ય છો. પણ છેલ્લી પંક્તિમાં કીધું નમોપવર્ગાય પરાયણાય. નમોપવર્ગાય પરાયણાય. નમોપવર્ગાય, અપવર્ગનો જ્યાં પ વર્ગ નથી એ અપવર્ગ છે. થોડી સંસ્કૃતની ભાષા છે, થોડી વ્યાકરણની ભાષા છે. નમોપવર્ગાય, અપવર્ગ જ્યાં પ વર્ગ નથી એ અપવર્ગ છે. પ વર્ગ એટલે પ, ફ, બ, ભ અને મ. મેં ગઈકાલે કહ્યું હતું પ, ફ, બ, ભ, મ. ત, થ, દ, ધ, ન. સંસ્કૃત ભાષામાં જ્યારે ભણીએ ને ત્યારે વ્યાકરણમાં 5 વર્ગો આવે. એમાં આ પ વર્ગ, જે પ વર્ગ નથી એ અપવર્ગ છે. નમોપવર્ગાય પરાયણાય. નમોપવર્ગાય પરાયણાય. અપવર્ગ તો પ, ફ, બ, ભ અને મ. આ 5 વસ્તુની ઉપર થોડું ચિંતન આપને. પનો અર્થ છે જે પાપ અને પુણ્ય નથી એ અપવર્ગ છે. ત્યારબાદ ફ, જ્યાં કર્મના ફળની કોઈ અપેક્ષા નથી એ અપવર્ગ છે. ત્યારબાદ બ, જ્યાં કોઈ પણ પ્રકારનું જીવાત્માને બંધન નથી એ અપવર્ગ છે. અને અપવર્ગ એટલે પરમાત્માનું ધામ, વૈકુંઠ. સ્વર્ગ નહીં હો, વૈકુંઠ ધામ. સ્વર્ગમાં અને વૈકુંઠમાં બેમાં તફાવત છે. વૈકુંઠમાં ગયેલો જીવ કોઈ દી પાછો ન આવે, સ્વર્ગમાં ગયો હોય પાછો આવે. કારણ કે વૈકુંઠમાં ગયેલા જીવને ભગવાન પાછો ન મોકલી શકે. મેં હમણાં કહ્યું યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ભગવાન સ્વયં કહે છે મારા ધામમાં આવેલો પાછો ન જાય. સ્વર્ગમાં ગયો હોય પાછો આવે, કારણ કે સ્વર્ગમાં એ લોકો રહી શકે જેની પાસે પુણ્ય હોય ને ત્યાં સુધી સ્વર્ગમાં રહેવાય. પુણ્ય પૂરું થાય એટલે વળી પાછા ધક્કો મારે, જાઓ ધરતી ઉપર પુણ્ય કમાઈ આવો, પાછા આવજો. સ્વર્ગના લોકોને ડર લાગે છે ધરતી પર આવવાનો, પણ અપવર્ગમાં ગયેલો જે જીવ છે એને કોઈ દિવસ ડર નથી લાગતો, જે પવર્ગ છે. અપવર્ગ. નમો અપવર્ગાય પરાયણાય. બનો અર્થ છે જ્યાં બંધન નથી કોઈ પ્રકારનું. ત્યારબાદ ભ, જ્યાં જીવાત્માને કોઈ ભય નથી એ અપવર્ગ છે. અને છેલ્લે મ, મૃત્યુની દહેશત નથી, મૃત્યુ નથી જ્યાં, એ અપવર્ગ છે. પ, ફ, બ, ભ, મ. આ 5 પરવર્ગની વાત. અને જ્યાં આ પ વર્ગ નથી
એ અપવર્ગ છે. એટલે હે પ્રભુ, તમે તો મોક્ષને આપનારા છો. નમો પવર્ગાય પરાયણાય. તમે મોક્ષને આપનારા છો અને માટે હું તમને પ્રણામ કરું છું, હું આપને નમસ્કાર કરું. ઓમ નમો ભગવતે તસ્મે યતયેત ચિદાત્મકં પુરુષાયાદિ બીજાય પરેશાય વિધિમહિ યસ્મિન્નિદં યતશ્ચેદં યેનેદં યઇદં સ્વયં યોસ્માત પરસ્માચ પરસ તમ પ્રપદ્યે સ્વયં ભુવં તમ પ્રપદ્યે સ્વયં ભુવં. તમે તો સ્વયં ભુવમ હે પ્રભુ, તમે તો સ્વયં પ્રગટ થનારા છો નાથ. હું આપની પ્રાર્થના કરું છું, આપ મને છોડાવો. ભગવાન એમ કહે છે, આપણે એમ કહીએ છીએ ને કે ભગવાન કે વહા દેર હે, ભગવાન કે વહા અંધેર નહીં. ભગવાનની અહીંયા દેર નથી. દેર તો આપણે બોલાવવામાં કરીએ છીએ, બાકી બોલાવા પછી ભગવાન આવ્યા ન હોય એવું બન્યું જ નથી. આપણે ભગવાનને બોલાવવામાં મોડું કરીએ છીએ, ભગવાન પછી આવવા મોડું ન કરે. કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો, કોણે બોલાવ્યો, ક્યારે ન આવ્યો. પ્રેમ ધરીને મેતા નરસિંહે બોલાવ્યો, નાગરનાથ જમાડવાને આવ્યો. કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો, કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. ભગવાન એમ કહે છે મને એક વખત તો બતાવો, મને કોઈ બોલાવ્યો હોય ને પછી હું આવ્યો ન હોઉં. મને એક પ્રસંગ તો બતાવો. નરસિંહે બોલાવ્યો તો ત્યાં ગયો, મીરાબાઈએ બોલાવ્યો ત્યાં ગયો, દ્રૌપદીએ બોલાવ્યો ત્યાં ગયો. આપણે એમ કહીએ છીએ દ્રૌપદીને કેટલી વાર લાગી પછી ભગવાન આવ્યા, પણ દ્રૌપદીએ ભગવાનને બોલાવવામાં મોડું કર્યું. પેલા દાદા ભીષ્મ પાસે, પોતાના પતિઓ પાસે, ઓલા કર્ણ પાસે, બધા પાસે ગઈ અને છેલ્લે ભગવાન પાસે મોઢામાં સાડીનો છેડો રહ્યો. એ તો આપણે બોલાવવામાં ભગવાનને મોડું કરીએ છીએ, પરમાત્મા આવવાનું મોડું ન કરે. દ્વારિકા મેં શબ્દ ગયો, શોર ભયો વારે. દ્વારિકા મેં શબ્દ ગયો, શોર ભયો ભારે. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ સીધા. અરે એ જ ક્ષણે દ્વારિકામાં શબ્દ ગયો અને ભગવાન ઉભા થઈ ગયા, ગઢ ઉપર બિરાજમાન થઈને આવ્યા છે. ભગવાનના કાને અવાજ જાય ને એટલે તરત પરમાત્મા આવે છે. તત્ક્ષણ ભગવાન આવે છે ભક્તોની દુઃખને દૂર કરવા માટે. ભક્તજનાનામ ક્લેશમ હરતિ ઇતિ હરિ. ભક્તોના દુઃખને હરે છે એ હરિ છે. તત્ક્ષણ ભગવાન આવ્યા છે દોડીને. દ્વારિકામાં એકવાર ભગવાન મધ્યાંતરે જમવા બેઠા. રાણી રૂકમણી ભગવાનને પીરસે છે, ભગવાન જમે છે. હજી ભગવાને અડધી રોટલી ખાધી અને એક કવન મોઢામાં લઈને મૂકવા જાય અને એ કવન ભગવાને મોઢામાં ન મૂક્યું, થાળીમાં મૂક્યું. એકદમ ભગવાન ઊભા થયા અને દોડતા ગયા. ન પગમાં પગરખા પહેર્યા, ન ભગવાને પાણી પીધું. રૂકમણી વિચાર કરે કે આ શું થયું ભગવાનને? જમતા જમતા ઓચિંતાના ઊભા થઈ ગયા, કંઈ થઈ ગયું હશે ભગવાનને. રૂકમણી તો પ્રભુ પ્રભુ કહે છે પણ ભગવાન તો નીકળી ગયા.
થોડીક વાર થઈ, હજી તો રૂકમણીના વિચારના ઘોડાઓ ઊભા રહે ન રહે, ત્યાર પહેલા ભગવાન આવ્યા, પોતાના ઉતરીથી આમ જરાક પરસેવો લૂછો અને ભગવાન પાછા મીંડા જમવા, પાછા જમવા લાગ્યા. રૂકમણી વિચાર કરે કે આ શું થયું? આ શું થયું? ભગવાનને કીધું, પ્રભુ આ જમતા જમતા ઓચિંતાના ઊભા થઈને વયા ગયા, આ શું થયું? એવું તો અગત્યનું કયું કામ આવ્યું તમારે જવું પડ્યું? કઈ નહીં, રૂકમણી રહેવા દો ને, જમી લેવા દો મને. ના પ્રભુ, મને કયો, તમે ન પગમાં પગરખા પહેર્યા દોડતા ગયા. અરે એમાં થયું એવું રૂકમણી કે બરાબર એક ચોકની અંદર બજારમાં મારા ભગતને બધા ગામના લોકો ભેગા થઈને મારતા હતા, અને મારો ભગત એમ કહેતો કે મને તો કૃષ્ણ બચાવશે, મને તો કૃષ્ણ બચાવશે. એટલે હું ઊભો થયો, એણે મારા પર ભરોસો રાખ્યો હતો, મારે એનો ભરોસો તોડાય નહીં, એટલે હું એને બચાવવા માટે ગયો હતો. અને રૂકમણી કીધું, તો તને એને છોડાયો કે નહીં? ભગવાન કહે છે, ના. પછી હું અડધેથી પાછો વળી ગયો, હું અડધેથી પાછો. અરે પ્રભુ, તમે જમતા જમતા ગયા, એને છોડાવવા માટે ગયા, અને તમે છોડાવવા વગર ના આવ્યા? તમારે એને છોડાવવો જોઈએ. ભગવાન કહે છે, પણ રૂકમણી મારી જરૂર નહોતી. પછી એમાં કેમ આવું કેમ બોલો છો? એટલે ભગવાન કહે છે, રૂકમણી, એમાં થયું એવું કે હું અહીંયા જમતો હતો અને પેલો ત્યાં માર ખાતો ખાતો એમ કહેતો હતો કે મને તો કૃષ્ણ બચાવશે, મને તો કૃષ્ણ બચાવશે. એટલે મારે જવું પડ્યું, પણ હું એની પાસે પહોંચું ને ત્યાર પહેલાં એને મારામાંથી શ્રદ્ધા ઉડી ગઈ અને પોતે હાથમાં પથ્થર લઈ લીધો. એટલે મને એમ થયું કે હવે મારી જરૂર નથી, હું અડધેથી પાછો વળી ગયો. આપણું બધાનું આવું થાય છે. થોડુંક મોડું સમજાય. ક્યારેક ક્યારેક લાઇટ 3 ફેઝમાં હોય, 2 ફેઝમાં હોય, 1 ફેઝમાં હોય. રૂકમણી એને મારા ઉપરથી શ્રદ્ધા ઉડી ગઈ. બાકી મને બોલાવ્યો તો હું ગયો જ તો. ભગવાનનો કહેવાનો અર્થ એવો છે કે મને કોઈ બોલાવે તો હું જાઉં છું. અને ભગવાન આવ્યા છે ચતુર્ભુજ નારાયણ અહીંયા ગજેન્દ્ર હાથી પાસે. ભગવાને આવીને કર કમળમાંથી સુદર્શન ચક્ર વહેતું કર્યું. સૌથી પ્રથમ પહેલા ભગવાને જૂડનું મસ્તક કાપ્યું છે. મગરનો ઉદ્ધાર કર્યો ભગવાને. મગરનું મસ્તક કપાયું. હું નામનો ગંધર્વ પ્રગટ થયો. ભગવાનને પ્રણામ કર્યા. દેવલ ઋષિના શાપને લઈ અને ગંધર્વ એ મગર બન્યો હતો. દેવલ ઋષિ જ્યારે નદીમાં સ્નાન કરવા આવ્યા તો હું નામના ગંધર્વએ જળની અંદર દેવલ ઋષિના પગ પકડ્યા અને એની મજાક મશ્કરી કરી. અને એ સમયે દેવલ ઋષિએ શાપ આપ્યો કે તે મારી મજાક કરી છે, તે મારું અપમાન કર્યું છે, જા તું જળમાં રહેવા વાળો મગર થઈને રહીશ. હું નામનો ગંધર્વ મગર બન્યો. ભગવાને પોતાનો વરદ હાથ હાથીને સ્પર્શ કરાવ્યો અને એમાંથી હાથીના રૂપને છોડી ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા પ્રગટ થયો. એમણે પણ અગત્ય ઋષિના શાપને લઈ અને તે હાથી બન્યો હતો. એમાં ઇન્દ્રદ્યુમ્નનો કોઈ દોષ ન હતો. એ તો પોતે ધ્યાનમાં હતો, ભગવાનની પૂજા કરતો હતો. અને અગત્ય ઋષિ સંતોની સાથે ત્યાં આવ્યા, ઋષિઓની સાથે આવ્યા. એનું સ્વાગત ન થયું એટલે અહંકાર આવ્યો અને એ અહંકારમાં એમણે ઇન્દ્રદ્યુમ્ન રાજાને શાપ આપ્યો કે જા તું જડ બુદ્ધિવાળો થઈશ. અને હાથી બન્યો છે. આજે ભગવાન એનો ઉદ્ધાર કર્યો. તમે જુઓ, અહીંયા એક માણસની નજર જવી જોઈએ. ભગવાનની સ્તુતિ કોણે કરી? ભગવાનની સ્તુતિ કોણે કરી હતી? હાથીએ. ભગવાન આવ્યા ખરા, પણ તમે જુઓ પહેલો ઉદ્ધાર કોનો કર્યો? મગરનો કર્યો. હાથીએ ભગવાનને પ્રાર્થના કરી. ઇન્દ્રદ્યુમ્ન રાજાએ ભગવાનને કીધું, પ્રભુ પૂજા મેં કરી, પ્રાર્થના મેં કરી, બોલાવ્યા મેં, અને તમે પહેલો ઉદ્ધાર આનો કર્યો. આ તમારો ક્યાંનો ન્યાય? અને ભગવાન નારાયણ એટલું બોલ્યા છે કે સાંભળ, મારો નિયમ છે મારા ભક્તનો તો ઉદ્ધાર કરું છું, પણ મારા ભક્તના જે પગ પકડે ને સૌથી પહેલો ઉદ્ધાર એનો કરું છું. મારા ભક્તના જે પગ પકડે એનો ઉદ્ધાર પહેલા કરું. એટલે કહ્યું, દાસાનો દાસો ભવિતાસ્મિ ભૂય, દાસાનો દાસો ભવિતાસ્મિ ભૂય. તો ભગવાને ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો. આપણી દ્રષ્ટિમાં ભેદ છે, પરમાત્માની ક્રિયામાં ભેદ છે, પણ ભગવાનની ભાવમાં કોઈ ભેદભાવ નથી.
કારણ કે પરમાત્મા મારે એનો પણ ઉદ્ધાર અને પરમાત્મા બચાવે એનો પણ ઉદ્ધાર હોય છે. ત્યારબાદ વળી આગળ જતા છઠ્ઠો ચાક્ષુષ મન્વંતર અને એની અંદર ભગવાનનો અજીત અવતાર થયો. સમુદ્ર મંથનની ગાથા. અને એ સમુદ્ર મંથનમાં દેવ અને દાનવો ભેગા મળી અને મંથન કરે છે. મેરુ પર્વતનો રવૈયો બનાવ્યો, વાસુકી નાગના નેત્રા બનાવ્યા અને એમાં અમૃત માટેનું મંથન હતું. પણ પેલા જ કોળીએ માં ખાવી હળાહળ વિષ. દેવતાઓ કહે અમે ન સ્વીકારીએ, દાનવો કહે અમે ન સ્વીકારીએ, તો હવે કરવું શું? પછી દેવતાઓ એ વિષનો પ્યાલો લઈ ભગવાન શિવ પાસે ગયા અને ભગવાન શિવ પાસે પ્રાર્થના કરી અને ભગવાન શિવે એ વિષનો પ્યાલો પોતાના કંઠની અંદર ધારણ કર્યો. વિષને પોતાના કંઠમાં ધારણ કર્યું. ભગવાનનો કંઠ નીલવર્ણ બન્યો અને ભગવાનનું નામ થયું નીલકંઠ મહાદેવ. બોલીએ નીલકંઠ મહાદેવ કી જય. ભગવાન નીલકંઠ બન્યા છે. ત્યારબાદ દેવતાઓ ફરી પાછા આવી મંથન કરે. કામધેનુ ગાય નીકળી ઋષિ મુનિઓને આપે છે. ઐરાવત નામનો હાથી નીકળ્યો, ઇન્દ્ર લઈ ગયા છે. જ્યારે રત્નો નીકળ્યા ભગવાન વિષ્ણુ લઈ જાય છે. વળી પાછું મંથન કર્યું, લક્ષ્મીજી નીકળ્યા તો લક્ષ્મીજીનો સ્વયંવર થયો. ભગવાન નારાયણની હારે પરણીને એક ગયા છે. ત્યારબાદ વળી મંથન થયું, મદિરા નીકળ્યો, દાનવોને આપે છે. વળી મંથન થયું અને સ્વયં ભગવાન ધન્વંતરી અમૃતનો કુંભ લઈને પ્રગટ થાય છે. બોલીએ ધન્વંતરી ભગવાન કી. ભગવાન ધન્વંતરી પ્રગટ થયા. અમૃતનો કુંભ દેવતાઓના હાથમાંથી જૂટવી લઈ દાનવો ચાલ્યા ગયા. દેવતાઓ આવી ભગવાન નારાયણને પ્રાર્થના કરે. ભગવાન નારાયણે મોહિની રૂપ ધારણ કર્યું અને દાનવોને છેતરી અને એના હાથમાંથી અમૃત લાવી દેવતાઓને આપ્યું. દેવતાઓ અમૃત પી અને અમર બન્યા, અભય ન બન્યા. કારણ અમૃતને પીનારો અમર બને છે અને કથામૃતને પીનારો માણસ અભય બને છે. રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજે પ્રશ્ન કર્યો, રાજા તારે અમૃત પીવું છે કે કથામૃત? રાજાએ પ્રશ્ન કર્યો, બાપજી અમૃતમાં અને કથામૃતમાં શું ફેર? તો કહે છે અમૃત પીશ તો લાંબુ જીવીશ, દીર્ઘજીવી બનીશ, અને કથામૃત પીવીશ તો દિવ્યજીવી બનીશ. હવે બોલ તારે દીર્ઘજીવી બનવું છે કે દિવ્યજીવી? તો પરીક્ષિત કહે છે, બાપજી ભલે ઓછું જીવવું પણ મારું જીવન સારું હોય એના માટે મને કથા પાન કરાવો. મારે કથા પીવી છે, મને રસ પાન કરાવો. માટે કથામૃતનું પાન કરવું. દાનવોને છેતરા એટલે દાનવો અને દેવોની વચ્ચે યુદ્ધ થાય છે અને એ યુદ્ધની અંદર દાનવો મરાયા. દાનવોના ગુરુ શુક્રાચાર્ય મહારાજે સંજીવની વિદ્યાના મંત્રોચ્ચાર કરી અને ફરી પાછા દાનવોને સજીવન કર્યા. અને એની અંદર બલિ પણ હતો અને બલિએ ગુરુદેવના આશીર્વાદ લઈ ફરીવાર દેવતાઓની સાથે યુદ્ધ કરે અને એ યુદ્ધની અંદર દેવતાઓ હારે છે. સ્વર્ગનું રાજ્ય રાજા બલિ લઈ લે છે. ઇન્દ્રાદિક દેવતાઓ દર ભટકવા લાગ્યા. બલિએ પોતાના ગુરુદેવ શુક્રાચાર્ય મહારાજને પ્રશ્ન કર્યો, બાપજી આ સ્વર્ગનું રાજ્ય મારી પાસે ટકી રહે એના માટે હું શું કરું? તો કહે છે કે રાજા એના માટે તારે અશ્વમેધ યજ્ઞ કરવા પડે. 100 અશ્વમેધ યજ્ઞ કરે તો તું સ્વર્ગનો રાજા બની શકે, તો ઇન્દ્ર બની શકે, તો સ્વર્ગનું રાજ્ય તારી પાસેથી કોઈ ન લઈ શકે. ગુરુદેવના આશીર્વાદ લઈ અને ભૃગુ કચ્છમાં, ભૃગુ કચ્છ એટલે ભરૂચ, અને ભરૂચમાં નર્મદાના કિનારે બલિરાજાએ અશ્વમેધ યજ્ઞ કર્યા હતા. મને લાગે છે કે આ અશ્વમેધ યજ્ઞની હારે હારે આજ પાદરિયા પરિવાર પણ આ મોટો મહા અશ્વમેધ યજ્ઞ કરી રહ્યો છે નર્મદા કિનારે. આ એક અશ્વમેધ યજ્ઞ જ છે. ભાગવતમાં તો એમ કહ્યું છે કે ભાગવતની કથા કરનાર વ્યક્તિ 100 અશ્વમેધ યજ્ઞ કરતા પણ વધારે પુણ્યશાળી બને છે. જો કે આમ તો પુણ્યશાળી હોય એની ઘરે જ ભગવાન ભાગવતજી પધારે, પણ આ તો ભાગવતના મહાત્મ્યનો એક ભાગ. ત્યારબાદ દેવતાઓ દર ભટકે નર્મદાના કિનારે અશ્વમેધ યજ્ઞનો આરંભ થયો. બલિએ વિશ્વજીત યજ્ઞ કર્યો અને એ વિશ્વજીત યજ્ઞમાં 1 યજ્ઞ, 2 યજ્ઞ, 3 યજ્ઞ આમ કરતા કરતા 99 અશ્વમેધ યજ્ઞ સંપન્ન થયા અને 100મો અશ્વમેધ યજ્ઞ પ્રારંભ થયો
અને આ બાજુ દેવોની માતા અદિતિ ભગવાનનું યજન કરે. ફાગણ મહિનામાં 12 દિવસ સુધી એને પયો વ્રત કર્યું છે. દૂધ પી અને ભગવાનની ઉપાસના કરી છે. દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ બચાવો હવે. અને આ બાજુ અદિતિના યજનને લઈ અને સ્વયં ભગવાન ચતુર્ભુજ યજ્ઞ નારાયણ પ્રગટ થયા. બોલીએ યજ્ઞ નારાયણ ભગવાન કી જય. સ્વયં માતા અદિતિ ભગવાનની સ્તુતિ કરે છે. યજ્ઞેશ યજ્ઞ પુરુષા ચ્યુત તીર્થ પાદ તીર્થ શ્રવ શ્રવણ મંગલ નામધેય આપન્ન લોક વૃજિનો પશમો દયાદ્ય શમ્નઃ ક્રુધીશ ભગવન્ન સિદ્ધિનાથ. પ્રભુ આપ તો દીનાનાથ છો. હું આપને પ્રણામ કરું છું. મારા દીકરાઓનું દુઃખ હવે આપ દૂર કરો. મારા દીકરાઓને હવે એનું સ્થાન પાછું આપો. મારા દીકરાઓ દર દર ભટકે છે, હવે મારાથી નથી જોવાતું. ભગવાન કહે છે, માં અત્યારે હું બલિને કંઈ ન કરી શકું, મારું યજન કરે છે. પ્રભુ કોઈ પણ સંજોગે મારા દીકરાઓનું સ્થાન એને પાછું આપો. અને ભગવાન એટલું બોલ્યા છે કે માં બલિ મારું યજન કરે છે, પણ તમે જે મારું યજન કર્યું છે, તમારું કરેલું પયો વ્રત નિષ્ફળ નહીં જાય. તમારું વ્રત નિષ્ફળ નહીં જાય. હું બલિને મારી ન શકું તો કાંઈ નહીં, હું બલિ પાસે માગી તો શકું ને. હું ઉપેન્દ્ર બનીને આવીશ, હું વામન બનીને આવીશ. આટલું કહી ભગવાને ચતુર્ભુજ રૂપ અંતર્ધાન થયું. અને એ જ સમયે 7 વર્ષના બાળકની અંદર ભગવાન પ્રગટ થયા. બોલીએ વામન ભગવાન કી જય. ભગવાન વામન પ્રગટ થયા. દેવતાઓ આવી મૂંજની મેખલા આપી, કોઈએ મૃગચર્મ આપ્યું, કોઈએ કમંડળ આપ્યું, કોઈએ દંડ આપ્યો. બ્રાહ્મણોએ આવી અને યજ્ઞોપવિતના સંસ્કાર આપ્યા. ભગવાનને કહે છે કે જાઓ બટુક, તમે ભિક્ષા લઈ આવો. અન્નપૂર્ણા પાસે ભિક્ષા લઈને આવ્યા. અને ગુરુદેવે કહ્યું કે બાળક આટલી જ ભિક્ષા લઈને આવ્યો, થોડીક વધારે ભિક્ષા લઈ આવો. તો કહે છે ગુરુદેવ કોઈ મોટો દાનવીર બતાવો તો હું વધારે ભિક્ષા લઈ આવું. કોઈ મોટો વધારે દાની બતાવો. તો કહે છે જાઓ ભૃગુ કચ્છમાં નર્મદાના કિનારે, ત્યાં બલિરાજા યજ્ઞ કરે છે, અને તમે બલિરાજાનો યજ્ઞમાં જઈ અને બલિ પાસેથી બધું માગી લાવો. જાઓ. અને ભગવાન નીકળ્યા છે.